નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એસિડ બેઝ પ્રોપર્ટીના અગાઉના લેક્ચરમાં આપણે એસિડ બેઝ ગુણધર્મો ઉપર અસર કરતા વિવિધ પરિબળો પૈકી બે પરિબળોનો ડિટેલમાં અભ્યાસ કર્યો છે. એક છે સંસ્પદન એટલે કે રેઝોનન્સ અને બીજું જે છે એ પ્રેરક અસર. તો મિત્રો સંસ્પદન અને પ્રેરક અસરની આપણે વાત કરી. હવે આપણે એક ત્રીજું બહુ જ અગત્યનું પરિબળ કે જેને સંકરણ અથવા તો ઇંગ્લિશમાં એને હાઇબ્રિડાઇઝેશન કહે છે એના વિશે અભ્યાસ કરીશું. તો મિત્રો જે 5 પરિબળો પૈકી ત્રીજું પરિબળ છે એને આપણે અહીંયા સમજવા પ્રયત્ન કરીશું. તો રેઝોનન્સ અને ઇન્ડક્ટિવ ઇફેક્ટનો આપણે અભ્યાસ કર્યો. હવે હાઇબ્રિડાઇઝેશન એટલે કે સંસ્પદન અસરનો મિત્રો અભ્યાસ કરીએ. મિત્રો પહેલો પ્રશ્ન એ થાય કે સંસ્પદન એટલે શું, હાઇબ્રિડાઇઝેશન શું? તો મિત્રો સંસ્પદન એક પરિકલ્પના છે અને આ પરિકલ્પનાથી જો આપણે અણુના બંધારણ સમજવા પ્રયત્ન કરીએ તો એ સમજાવી શકીએ છીએ. તો શું થાય છે હાઇબ્રિડાઇઝેશનની અંદર અને હાઇબ્રિડાઇઝેશનની સંકલ્પના શું છે એ સમજવાનો પ્રયત્ન કરીએ. મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે દરેક પરમાણુમાં કેન્દ્રમાં પ્રોટોન અને કેન્દ્રની ફરતે જુદા જુદા કક્ષાઓમાં રહેલી જે કક્ષકો છે s p d f કક્ષકો, એ કક્ષકોમાં ઇલેક્ટ્રોન ગોઠવાયેલા હોય છે અને બહારની કક્ષામાં બહારના સેલમાં રહેલા ઇલેક્ટ્રોનને સંયોજકતા સેલ કહેવામાં આવે છે. તો મિત્રો પરમાણુની બહારની કક્ષામાં જે ઇલેક્ટ્રોન રહેલા હોય છે એને આપણે સંયોજકતા ઇલેક્ટ્રોન કહીએ છીએ. એ મોટે ભાગે બંધનમાં ભાગ લેતા હોય છે. મિત્રો હવે જ્યારે કોઈ પરમાણુ અન્ય પરમાણુ સાથે જોડાય છે રાસાયણિક બંધથી, જેને આપણે શું કહીએ છીએ, અણુની રચના થાય છે. તો જ્યારે અણુની રચના થાય છે ત્યારે રાસાયણિક બંધ બને છે. આ રાસાયણિક બંધ જે છે એના બંધન દરમિયાન મુખ્યત્વે બે પ્રકારના રાસાયણિક બંધ બને છે, એક સિગ્મા બંધ અને બીજો પાઈ બંધ. તો જે સિગ્મા બંધ બને છે એ વખતે દાખલા તરીકે કાર્બનની વાત કરીએ તો કાર્બનની 1s2 2s2 2p6, તો 2s2 અને 2p6 માં કુલ 4 ઇલેક્ટ્રોન રહેલા છે બહારના સેલની અંદર અને આ 4 ઇલેક્ટ્રોનને શું કહેવામાં આવે છે મિત્રો, સંયોજકતા ઇલેક્ટ્રોન. તો 2s અને 2p માં રહેલા આ 4 સંયોજકતા ઇલેક્ટ્રોન બંધનમાં ભાગ લઈ શકે છે. હવે જ્યારે CH4 ની રચના થાય છે ત્યારે 4 હાઇડ્રોજન આ કાર્બનની નજીક આવે છે અને CH4 બને છે. તો મિત્રો CH4 નો આકાર જે છે એ સમચતુષ્ફલકીય છે. તો શું થાય છે એ વખતે, તો આ પરિકલ્પના મુજબ એક s કક્ષક કાર્બનની s કક્ષક કઈ છે બાહ્ય કક્ષામાં 2s અને 3 p કક્ષકો એટલે p કક્ષકો કઈ 2px 2py અને 2pz. એક s કક્ષક અને 3 p કક્ષક. s કક્ષક કઈ 2s અને p કક્ષક કઈ 2px 2py અને 2pz. આ ચારેય કક્ષકો એક s વત્તા 3p ભેગા થઈને મિક્સ થઈને નવો એરિયા રચે છે અને નવી હાઇબ્રિડાઇઝ sp3 સંકૃત કક્ષક બનાવે છે. તો આ તમારી સ્ક્રીન પર તમે જોઈ શકો છો કે s1s એટલે કે એક s કક્ષક અને 3 p કક્ષક. આપણે જાણીએ છીએ p કક્ષક px એટલે x ધરી ઉપર, py એટલે y ધરી ઉપર અને pz એટલે 3 અને s એમ કુલ ચારે ભેગા થઈને 4 નવી sp3 સંકૃત કક્ષકો બનાવ્યા છે. મિત્રો આ sp3 સંકૃત કક્ષકો પોતાને અવકાશમાં એકબીજાથી મહત્તમ દૂર એટલે 109.28 ના એંગલે ગોઠવે છે, એટલે કે સમચતુષ્ફલકીય આકારે. અને આપણે અગાઉ વાત કરીએ એમ કે 4 ઇલેક્ટ્રોન છે કાર્બનમાં, તો એ 4 ઇલેક્ટ્રોન આ ચારેય sp3 સંકૃત કક્ષકમાં એક એક કરીને આવી જાય છે અને હવે પેલા હાઇડ્રોજન જે ચાર બાજુથી છે એ ત્યાં એક એક ઇલેક્ટ્રોન આપીને જોડાય છે. તો અહીંયા
કાર્બનની એકચ્યુઅલી S કે P કક્ષક નહીં, પણ કાર્બનની sp3 હાઇબ્રિડાઇઝ કક્ષક એ કોની સાથે જોડાય છે? હાઇડ્રોજનની S કક્ષક સાથે, અને sp3s પ્રકારનો બંધ બને છે. તો મિત્રો આપણે એમ કહી શકીએ કે જ્યારે ચાર હાઇડ્રોજન નજીક આવે છે બંધન કરવા માટે, ત્યારે કાર્બનની એક S અને 3 P કક્ષકો એવી રીતે ગોઠવાય છે સમચતુષ્ફલકી આકારે, અને નવું એક ગોઠવણ અવકાશમાં એ બનાવે છે, જેને sp3 હાઇબ્રિડાઇઝ સંકૃત કક્ષકો કહેવામાં આવે છે. તો મિત્રો એક S અને 3 P ભેગી થઈને જો 4 1 + 3 કરીને 4 બનાવતી હોય તો એને sp3 હાઇબ્રિડાઇઝ કક્ષક કહેવાય. મિત્રો એવી જ રીતે જો એક S કક્ષક અને 2 P કક્ષક અહીંયા આપેલું છે કે S અને 2 P એટલે કે px ને py ભેગા થાય તો 3 કક્ષકો બને છે, અને ત્રણેય કક્ષકો એકબીજાથી મહત્તમ દૂર અવકાશમાં એટલે સમતલીય રીતે sp2 હાઇબ્રિડાઇઝ કક્ષકો ગોઠવાય છે અને 120 નો ખૂણો બનાવે છે પોતાની આસપાસ. અને મિત્રો જે ત્રીજી કક્ષક pz કક્ષક રહે છે એ આને લંબરૂપ રહે છે. તો આને કહેવામાં આવે છે sp2 સંકૃત કક્ષકો. તો જ્યારે S કક્ષક 1 અને 2 P કક્ષકોનું સંમિશ્રણ થઈ અને નવું કક્ષક પેદા થાય છે હાઇબ્રિડાઇઝ કક્ષક સંકૃત કક્ષક, એને sp2 હાઇબ્રિડાઇઝ કક્ષક. મિત્રો અહીંયા કક્ષક એટલે શું છે? તો કક્ષક એટલે ઇલેક્ટ્રોન મળી આવવાની સંભાવનાનો વિસ્તાર છે. એટલે આનો અર્થ એવો થયો કે પરમાણ્વીય કક્ષકમાં રહેલા ઇલેક્ટ્રોન જે તે વિસ્તારમાં, S કક્ષક હોય તો S વિસ્તારમાં ગોળાકાર અને P કક્ષક હોય તો ડંબેલ આકારમાં પોતે મૂવમેન્ટ કરતા હોય છે, એ વિસ્તારમાં હોય છે. પણ જ્યારે બીજો કોઈ પરમાણુ એની સાથે જોડાવા આવે છે ત્યારે એ પોતાની જે ગોઠવણ જે છે એ બદલે છે. આ જે ગોઠવણ બદલવાની પ્રક્રિયા છે જેને હાઇબ્રિડાઇઝેશન કહેવામાં આવે છે. તો મિત્રો અહીંયા S અને 2 P કક્ષકો ભેગી થઈને sp2 સંકૃત કક્ષકો બનાવે છે, જેમની વચ્ચેનો ખૂણો 120 હોય છે. મિત્રો એવી જ રીતે એક S કક્ષક અને એક P કક્ષક, દાખલા તરીકે કોઈ પણ py કક્ષક અહીંયા બતાડેલી, px બતાડેલી છે, તો S અને P કક્ષક ભેગી થઈને 2 માંથી 2 કક્ષકો બને છે, અને આ 2 કક્ષકો મહત્તમ દૂર રેખીય રીતે એટલે કેટલા ખૂણે 180 ડિગ્રીના ખૂણે ગોઠવાય છે. તો મિત્રો બાકીની P કક્ષકો જે છે વપરાયા સિવાયની, એ આ સંકૃત કક્ષકોને લંબરૂપ અહીંયા રહેલી હોય છે, જે શામાં વપરાય છે? પાઈ બંધનમાં વપરાય છે. તો મિત્રો આપણે જાણીએ છીએ કે જ્યારે sp3 હાઇબ્રિડાઇઝેશન હોય ત્યારે પાઈ બંધ બનતો નથી, દ્વિબંધ કે ટ્રિપલ બંધ હોતો નથી. જ્યારે sp2 સંકૃત થાય છે, સંકરણ થાય છે કોઈ પણ કાર્બન કે નાઇટ્રોજનમાં, ત્યારે એમાં એક દ્વિબંધની રચના થાય છે. જ્યારે સંયોજનની અંદર sp સંકરણ થતું હોય છે ત્યારે એમાં 2 પાઈ બંધ બને છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે sp3 તો ઇથેન છે, એમાં બંને કાર્બન જે છે sp3 સંકૃત કાર્બન છે, અહીંયા દ્વિબંધ નથી. પણ ઇથિલિનમાં અથવા તો ઇથિન કહીએ આપણે, એની અંદર C ડબલ બોન્ડ C છે અહીંયા, તો અહીંયા બંને કાર્બન જે છે એ sp2 સંકૃત કાર્બન છે. તો જ્યારે દ્વિબંધ હોય એટલે કે પાઈ બંધ હોય ત્યારે એ કાર્બન કેવો બને છે? sp2 સંકૃત કાર્બન બને છે. એવી જ રીતે મિત્રો જ્યારે sp સંકરણ શામાં થાય છે કે જ્યારે C ટ્રિપલ બોન્ડ C હોય તો એ કાર્બન જે છે sp સંકૃત કાર્બન છે. તો બહુ જ સરળ અને સાદી ભાષામાં સમજવા જો પ્રયત્ન કરીએ તો જે કાર્બન સાથે દ્વિબંધ કે ટ્રિપલ બંધ નથી હોતો, બરાબર, ચાર સંયોજકતા હોય છે જે કાર્બનની, એ કયો છે? sp3 સંકૃત કાર્બન હોય છે. હા, જે કાર્બન સાથે દ્વિબંધ હોય છે એટલે કે પાઈ બંધ હોય છે એ કાર્બન જે છે sp2 સંકૃત કાર્બન હોય છે. જ્યારે જે કાર્બન સાથે ટ્રિપલ બંધ હોય છે એટલે કે 2 પાઈ બંધ હોય છે એવો કાર્બન હંમેશા sp સંકૃત કાર્બન હોય છે. તો આમ આપણે હાઇબ્રિડાઇઝેશન એટલે શું એ સમજવા પ્રયત્ન કર્યો. હવે મિત્રો
જ્યારે પણ દાખલા તરીકે આપણે વાત કરીએ એમ કે CH3 એટલે કે ઇથેન. હવે ઇથેન માંથી એક દ્વિબંધ બને એટલે ઇથિન બન્યો અને એમાંથી ઇથાઇન બન્યું. તો આ ત્રણમાં ફેર શું છે કે આ sp3 સંકૃત કાર્બન છે, આ sp2 છે અને આ sp છે. હવે મિત્રો આની સાથે જોડાયેલો હાઇડ્રોજન જે CH બનશે એટલે કે sp3 સંકૃત કાર્બન સાથેનો H જોડાયેલો, sp2 સાથે જોડાયેલો H અને sp સાથે જોડાયેલો H, આ ત્રણેયમાં કોણ સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવે છે? જે સરળતાથી ઇલેક્ટ્રોન ગુમાવતો હોય એસિડ તરીકે વર્તે અને જે સરળતાથી ઇલેક્ટ્રોન ના ગુમાવતો હોય બેઝ તરીકે વર્તે. તો અહીંયા મિત્રો આ ત્રણેય સંયોજનોમાં જે પ્રોટોન આપવાની વૃત્તિ જે છે એ જુદી જુદી છે. તો એ કેમ છે? તો એનું કારણ છે સંકરણ. તો અહીંયા આપણે સમજવા પ્રયત્ન કરીએ તો આમાંથી H+ દૂર થાય તો શું થાય છે? માઇનસ આયન બને છે, એનાયન, કાર્બેનાયન. હવે તમે જુઓ છો કે અહીંયા ઋણ વીજભાર છે અને આ જે છે લોન પેર ઇલેક્ટ્રોન છે sp3 કે જેમાં હાઇડ્રોજન દૂર થયો છે એટલે એકલી પડી રહી છે. મિત્રો એવી જ રીતે આ sp2 અહીંયાથી હાઇડ્રોજન દૂર થાય, એવી જ રીતે અહીંથી હાઇડ્રોજન દૂર થાય તો sp લોન પેર ઇલેક્ટ્રોન એટલે અબંધકારક કોઈનું જોડાયો ના હોય એવી કક્ષક પડી રહે છે. તો મિત્રો અહીંયા ફેર શું છે? તો કે આ કક્ષક જે છે લોન પેર એ મોટી હોય છે, આમાં એક નાની હોય છે, ઇલેક્ટ્રોન થોડાક નજીક હોય છે અને આમાં વધુ નજીક હોય છે. તો આ ત્રણેયમાં આ જે sp વાળી જે એનાયન જે છે એ વધુ સ્થાયી હોય છે. તો આની કમ્પેરમાં આ વધુ સ્થાયી હોય છે અને પરિણામે તરત જ H+ દૂર થઈ અને એનો એનાયન બની જાય છે. મિત્રો જ્યારે sp3 હાઇબ્રિડાઇઝ જે છે એમાં આ જે એનાયન છે એનો, જેને શું કહેવામાં આવે છે મિત્રો? સંયુગ્મી બેઝ. તો આ એસિડ છે અને એનો સંયુગ્મી બેઝ છે H+ દૂર થવાથી. તો એનો સંયુગ્મી બેઝ જે કાર્બેનાયન છે એ sp3 હાઇબ્રિડાઇઝ માં ઓછો સ્થાયી હોય છે કમ્પેર ટુ sp2 ને sp. તો આનો અર્થ એમ થયો કે અહીંયા જે ઝડપથી પ્રોટોન દૂર થાય છે એના કરતા વધુ ઝડપથી અહીંયા દૂર થાય છે અને અહીંયા વધુ ઝડપથી. તો આમ આના કરતા આ અને આના કરતા આ એ વધુ એસિડિક છે. એનો અર્થ એમ કે sp3 થી sp2 અને sp2 થી sp તરફ જઈએ એમ એ ની એસિડિકતામાં વધારો થાય છે કારણ કે પ્રોટોન આપવાની સરળતા વધે છે. તો મિત્રો આ બાબતને આપણે સમજી શકીએ છીએ. મિત્રો તમે અહીંયા pK ના મૂલ્ય પણ જોઈ શકો છો. તો અહીંયા sp સંકૃત કાર્બન છે, આ H કેવો થાય છે? સરળતાથી દૂર થાય છે. pK નું મૂલ્ય ઓછું હોય છે એટલે કે વધુ એસિડિક હોય છે. એની સરખામણીમાં અહીંયા સંકરણ કયું થયું? sp2 થયું. અહીંયા આના કરતા પ્રોટોન આપવો થોડો મુશ્કેલ બને છે, pK નું મૂલ્ય વધે છે અને આના કરતા પણ અહીંયા pK નું મૂલ્ય વધે છે. તો આ સૌથી ઓછો એસિડિક છે. તો એમ કહી શકાય કે ટ્રિપલ બંધ યુક્ત કાર્બન સાથે એટલે કે sp સંકૃત કાર્બન સાથે જોડાયેલો પ્રોટોન સરળતાથી દૂર થાય છે એટલે કે વધુ એસિડિક છે. જ્યારે જેમ sp2 અને sp3 તરફ જઈએ એમ એ પ્રોટોન મળવાની સંભાવના ઓછી થતી જાય છે અને પરિણામે એસિડિકતામાં ઘટાડો થાય છે અને pK નું મૂલ્ય જે છે વધતું જાય છે. મિત્રો આનું કારણ શું? કે આમાંથી બનતો કોન્જ્યુગેટેડ બેઝ અને આમાંથી બનતો કોન્જ્યુગેટેડ, બંનેમાં ફેર છે, બંનેની સ્થાયિત્વમાં ફેર છે. અને શું સ્થાયિત્વ છે? તો કે અહીંયા સંકરણ કયું થયું છે મિત્રો? sp સંકરણ. એટલે કે s કક્ષક છે અને p કક્ષક છે. જો આપણે 100% ગણીએ તો s કક્ષકનો ફાળો કેટલો કહેવાય? 50% અને p કક્ષકનો ફાળો કેટલો કહેવાય? 50%. તો આમ sp સંકરણની અંદર p લક્ષણ અથવા તો p કેરેક્ટર નો ફાળો એ 50% છે. જ્યારે આજે આપણે વાત કરી sp3 માં એમાં 33% છે. જ્યારે sp2 માં અને sp3 ની અંદર 1 s ને 3 p છે એટલે 25% જ ફાળો છે. 75% p કક્ષકો છે. ચાર પૈકીનો એક જ કક્ષક s છે. તો અહીંયા મિત્રો બે જે s ને p કક્ષક છે એમાં 50% s કેરેક્ટર છે. અહીંયા sp2 ની અંદર 1 s અને 2 p છે એટલે કે 33% s કેરેક્ટરનો ફાળો છે. જ્યારે sp3 હાઇબ્રિડાઇઝ કક્ષકની અંદર 25% ફાળો છે.
એનો અર્થ શું થાય છે કે અહીંયા S લક્ષણ વધુ છે percentage wise, એટલે S કક્ષક કેવી છે? P કક્ષક કરતા નાની છે, કેન્દ્રની વધુ નજીક છે, અને પરિણામે આ કક્ષક જે છે એના ઇલેક્ટ્રોન વધુ કેન્દ્રની નજીક હોય છે, અને જેમ વધુ ન્યુક્લિયસની નજીક એમ એ વધુ સ્થાયી. જ્યારે અહીંયા કક્ષક મોટી હોવાથી લોન પેર કક્ષક ઇલેક્ટ્રોન દૂર હોય છે, અને પરિણામે કેમ દૂર હોય છે? S કેરેક્ટર ઓછું હોય છે, P કેરેક્ટર લક્ષણ વધુ હોય છે. P લક્ષણ એટલે દૂર કેન્દ્રથી, S નજીક હોય. તો આમ કહી શકીએ કે એ લેસ સ્ટેબલ છે, અથવા તો ઓછી કોન્જ્યુગેટેડ બેઝ છે, ઓછો સ્થાયી છે. તો આમ આલ્કાઇન કરતા એનો કોન્જ્યુગેટેડ બેઝ એનાયન જે છે એ S લક્ષણ વધુ હોવાને કારણે વધુ સ્થાયી છે, જ્યારે એની સરખામણીએ જે આલ્કેન સંયોજન છે એનો કોન્જ્યુગેટેડ બેઝ એનો એનાયન જે છે એ S કેરેક્ટર ઓછું હોવાથી કેન્દ્રથી દૂર હોય છે અને ઓછો સ્થાયી હોય છે, અને પરિણામે આપણે કહી શકીએ કે એસિડિકતા જે છે એ Sp થી Sp2 થી Sp તરફ જઈએ એમ ઘટે છે. તો મિત્રો આપણે આ વાતને સમજ્યા. તો અહીંયા તમે જોઈ શકો છો ફરીથી કે Sp3 સંકરણ છે, S કક્ષકનો ફાળો કેટલો છે? માત્ર 25% છે. અહીંયા Sp2 સંકરણ છે, S કક્ષકનો ફાળો જે છે 33% છે. અહીં Sp છે અને S કક્ષકનો ફાળો કેટલો છે? 50% છે. તો મિત્રો S કક્ષકનો ફાળો જેમ વધે એમ S કક્ષકનું કદ નાનું છે, કેન્દ્રની વધુ નજીક છે, એટલે કક્ષક નાની થતી જાય છે. એટલે Sp3 સંકૃત કક્ષક કરતા Sp2 અને Sp2 કરતા Sp સંકૃત કક્ષક નાની થતી જાય છે, અને નાની થાય તો કેન્દ્રથી નજીક આવતી જાય, અને પરિણામે એનો સંયુગ્મ બેઝ વધુ સ્થાયી બને છે. તો આમ આના કરતા આ અને આના કરતા આ પ્રોટોન જે છે એ દૂર કરવો સહેલો પડે છે, અને પરિણામે Ka નું pK નું મૂલ્ય જે છે એ વધતું જાય છે. આપણે જાણીએ છીએ મિત્રો કે K નું મૂલ્ય વધે તો એસિડિક બને, અથવા તો pK નું મૂલ્ય ઘટે તો સંયોજન એસિડિક બને. તો આના કરતા pK નું મૂલ્ય ઘટતું જાય છે જમણી તરફ. તો pK ઘટે તો એસિડિકતા વધે, અને મિત્રો એસિડિકતા વધતી હોય તો બેઝિકતા ઘટે. તો જો બેઝિકતાના સંદર્ભમાં વાત કરવી હોય તો એમ કહી શકીએ કે આના કરતા આના કોન્જ્યુગેટેડ બેઝ આના કરતા આ કેવો છે? વધુ બેઝિક. એના કરતા આ વધુ બેઝિક છે. તો મિત્રો એસિડિકતા અને બેઝિકતાનો સંબંધ આપણે સંકરણના આધારે સમજાવી શકીએ છીએ. મિત્રો અહીંયા ફરીથી એ જ વસ્તુ બતાવેલી છે, એટલે હું આને રિપીટ નથી કરતો, પણ Sp3, Sp2 અને Sp માં S કેરેક્ટર પ્રમાણ જે છે એ સૌથી વધુ આમાં છે, અને પરિણામે એસિડિકતાનું મૂલ્ય જે છે એ સૌથી વધુ શામાં હોય છે? Sp માં. તો એ વાત આપણે કરી કે એસિડિટી આ તરફ વધે છે. મિત્રો તો આ કાર્બન કાર્બન ત્રિબંધોની અથવા ટ્રિપલ બંધની વાત કરી, પણ નાઇટ્રોજન હોય તો શું થાય? દાખલા તરીકે અહીંયા CN બંધ છે, અહીંયા પણ CN બંધ છે, પણ ડબલ બોન્ડ છે, અને અહીંયા ટ્રિપલ બંધ છે. એટલે એનો અર્થ કે આ નાઇટ્રોજન જે છે એ Sp3 સંકૃત છે, આ કેવો છે? Sp2 સંકૃત છે, જ્યારે આ ટ્રિપલ બંધ નાઇટ્રોજન જે છે એ Sp સંકૃત છે. તો મિત્રો બહુ સ્વાભાવિક છે, અગાઉ વાત કરી કે જેમ સંકરણ Sp3 થી Sp2 થી Sp તરફ જાય એમ એસિડિકતા વધતી જાય છે. જો એસિડિકતા વધે તો બેઝિકતામાં શું થાય? ઘટાડો થાય. તો આનો અર્થ એમ થયો કે જે Sp2 નાઇટ્રોજન જે છે એની સાથે જોડાયેલો હાઇડ્રોજન જે છે એ વધુ બેઝિક છે. એના નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મ સહેલાઈથી પ્રાપ્ય છે, જ્યારે અહીંયા એ ઇલેક્ટ્રોન યુગ્મ સહેલાઈથી પ્રાપ્ય બનતું નથી, જ્યારે અહીંયા વધુ મુશ્કેલ છે. તો મિત્રો આમ અહીં પણ સંકરણના આધારે વાતને સમજાવી શકીએ છીએ કે નાઇટ્રોજન પણ જો Sp3 સંકૃત હોય તો એ વધુ બેઝિક હોય છે, પણ જો Sp2 સંકૃત થાય તો એની બેઝિકતામાં ઘટાડો થાય છે, અને Sp હોય તો એની બેઝિકતા સૌથી વધુ હોય છે. તો આમ બેઝિકતા જે છે એને પણ આપણે સમજાવી શકીએ. આને એસિડિકતાની વાત કરીએ તો સૌથી વધુ એસિડિક આ છે, પછી ઓછો એસિડિક ને સૌથી ઓછો એસિડિક. જે સૌથી ઓછો એસિડિક હોય એ બેઝિક વધુ હોય સૌથી. તો મિત્રો એ બાબત સમજો. એવી જ રીતે જો દ્વિબંધ હોય
તો અહીંયા તમે જુઓ છો આ ઓક્સિજન જે છે એ sp3 સંકૃત છે, જ્યારે આ ઓક્સિજન છે sp2 સંકૃત છે. તો આ જે છે એ ઓછો એસિડિક છે અથવા તો વધુ બેઝિક છે એવું કહી શકીએ. એવી રીતે આ વધુ એસિડિક છે અને જ્યારે ઓછો બેઝિક છે. તો મિત્રો આમ બહુ સરળતાથી સંકરણને આધારે કોઈ પણ સંયોજનની એસિડિકતા અને બેઝિકતા જે છે આપણે નક્કી કરી શકીએ છીએ. અહીંયા આપણે તમે જોઈ શકો છો સ્ક્રીન ઉપર ફિનાઇલ સાયનાઇડ આપેલો છે, જેમાં ટ્રિપલ બંધ છે, એટલે કે નાઇટ્રોજન જે છે એનું સંકરણ જે છે sp છે. મિત્રો અહીંયા pyridine છે, તો pyridine ની અંદર દ્વિબંધ છે, તો નાઇટ્રોજનનું સંકરણ કેવું છે sp2 છે. જ્યારે અહીંયા જે છે પાયરોલિન, તો એમાં નાઇટ્રોજન ઉપર નાઇટ્રોજન જે છે કેવો છે sp3 સંકૃત કાર્બન છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે sp2 અને sp3 જમણી તરફ જઈએ એમ s લક્ષણ ઘટતું જાય છે. તો અહીંયા s લક્ષણ જે છે ઘટતું જવાથી જે બેઝિસિટી જે છે એ વધતી જાય છે. સૌથી વધુ બેઝિક આ હોય છે, કારણ કે અહીંયા ઇલેક્ટ્રોન જે છે સહેલાઈથી ઉપલબ્ધ છે ડ્યુ ટુ sp3 સંકરણ. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન અહીંયા sp3 સંકરણ છે, એટલે આપણે જાણીએ છીએ કે sp3 સંકૃત કક્ષક મોટી હોય છે, ઇલેક્ટ્રોન જે છે નાઇટ્રોજનના કેન્દ્રથી દૂર હોય છે અને પરિણામે સરળતાથી આપી શકાય, એટલે બેઝિકતા વધુ હોય. અહીંયા sp2 સંકરણ છે, એટલે આના કરતા sp2 સંકૃત કક્ષક નાની હોય છે, એટલે કેન્દ્રની વધુ નજીક હોય છે અને પરિણામે ઇલેક્ટ્રોન વધુ મજબૂતાઈથી જકડાયેલા, જે સરળતાથી પ્રાપ્ય બનતા નથી. જ્યારે ફિનાઇલ સાયનાઇડની અંદર કયું છે sp સંકૃત નાઇટ્રોજન છે અને એમાં sp સંકૃત કક્ષક ઓર નાની છે આ બંને કરતા. તો નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મ જે છે બહુ જ નાઇટ્રોજનના કેન્દ્રની નજીક હોય છે, મજબૂતાઈથી જકડાય અને પરિણામે સહેલાઈથી ઉપલબ્ધ બનતા નથી અને પરિણામે બેઝિકતા બહુ જ ઓછી હોય છે. તો આમ સૌથી વધુ બેઝિકતા sp3 નાઇટ્રોજનમાં, એના કરતા આમાં ઓછી અને આમાં સૌથી ઓછી. તો મિત્રો બહુ સહેલાઈથી આપણે હાઇબ્રિડાઇઝેશનના આધારે સંયોજનની, અને તમે જોઈ શકો છો pK ના મૂલ્યો -10 અને વધતા જાય છે. તો જેમ pK નું મૂલ્ય વધે એમ બેઝિકતામાં વધારો થાય છે. તો આ ઓછા બેઝિક છે, જ્યારે આ વધુ બેઝિક છે. મિત્રો હવે સેમ વસ્તુ અહીંયા ફરીથી બતાડી છે. અહીંયા એક ભૂલ થઈ છે, અહીંયા n આવવું જોઈએ મિત્રો, n છે Cn, CH3Cn. તો મિત્રો અહીંયા જોઈ શકો છો કે અહીંયા પણ નાઇટ્રોજન sp3 છે, અહીંયા 2% આપણે દર્શાવવા પડે, 2 ઇલેક્ટ્રોન છે, અહીં પણ 2% નાઇટ્રોજન પર, અને અહીંયા એકલો નાઇટ્રોજન કે જેના ઉપર 2% હોય. તો મિત્રો અહીંયા sp3 સંકૃત છે, અહીંયા sp2 નાઇટ્રોજન છે અને અહીંયા sp નાઇટ્રોજન છે. તો ઉપરની જેમ જ અહીંયા મિથાઇલ સાયનાઇડ છે, પણ ઉપરની જેમ જ ડાબી તરફ જઈએ એમ બેઝિકતામાં ઘટાડો થાય છે અને જમણી તરફ જઈએ એમ બેઝિકતામાં વધારો થાય છે. તો હાઇબ્રિડાઇઝેશનને આધારે આપણે આ બાબતને બહુ જ સરળતાથી મિત્રો સમજાવી શકીએ છીએ. તો મિત્રો બીજું એક ઉદાહરણ અહીંયા આપેલું છે અને એ આપણે સમજવા પ્રયત્ન કરીએ. મિત્રો અહીંયા piperidine છે કે જેના sp3 હાઇબ્રિડાઇઝ નાઇટ્રોજન છે, જ્યારે અહીંયા pyridine છે કે જેમાં sp2 હાઇબ્રિડાઇઝ નાઇટ્રોજન છે. તો મિત્રો અગાઉ વાત કરીએ એમ કે sp3 હાઇબ્રિડાઇઝ હોય તો n થી પેલી કક્ષક sp3 હાઇબ્રિડાઇઝ મોટી હોવાને કારણે આ ઇલેક્ટ્રોન યુગ્મ દૂર હોય છે અને પરિણામે સરળતાથી ઉપલબ્ધ બને છે, એટલે બેઝિકતા વધુ હોય છે. જ્યારે અહીંયા જે છે એ sp2 સંકૃત કક્ષક છે એ નાની છે sp3 કરતા અને પરિણામે કેન્દ્ર કરતા ઇલેક્ટ્રોન જે છે નજદીક હોય છે, કેન્દ્રની સાપેક્ષ છે અને પરિણામે વધુ મજબૂતાઈથી જકડાય, એટલે અહીંયા બેઝિકતા ઘટે છે. તો આ વાત જે આપણે કરી મિત્રો એ શાના આધારે કરી? હાઇબ્રિડાઇઝેશનના આધારે. પણ મિત્રો માત્ર એક જ ફેક્ટર કઈ ભાગ ભજવતું નથી હોતું. તો મિત્રો જે 5 ફેક્ટર જે છે એનો આપણે વારાફરતી તો અભ્યાસ કરીએ છીએ, પણ ઘણા બધા અણુઓમાં એક નહીં, બે નહીં, ઘણી વખત 3 ને 4 ફેક્ટર એક સામટા ભાગ ભજવતા હોય છે અને એ બધાની સામૂહિક અસર, સમાસ અસર હંમેશા અણુની બેઝિકતા કે એસિડિકતા નક્કી કરે છે. તો અહીંયા
હું માત્ર હાઇબ્રિડાઇઝેશનના આધારે આની બેઝિકતા વધુ છે અને આની ઓછી છે પિરિડિનની એવું કહી શકું છું, પણ માત્ર એ ફેક્ટર નથી. મિત્રો આપણે જાણીએ છીએ કે અહીંયા આ વિષમ પરમાણુ નાઇટ્રોજનની નજીક દ્વિબંધ નથી અને પરિણામે અહીંયા પીપિરિડિનની અંદર સંસ્પદન થઈ શકતું નથી. મિત્રો આપણે જાણીએ છીએ કે આ પીપિરિડિનમાં H+ ઉમેરાય તો એનો કોન્જ્યુગેટેડ એસિડ મળે, એવી રીતના પીરિડિનમાં આ ઉમેરાય તો એનો કોન્જ્યુગેટેડ એસિડ મળે છે. એટલે આમાંથી આ સરળતાથી બનતો હોય તો આ બેઝ તરીકે વર્તે, પણ એના માટે આ ઇલેક્ટ્રોન યુગ્મ વપરાવું જોઈએ અને હાઇડ્રોજન એની સાથે જોડાવો જોઈએ. તો મિત્રો સંકરણ તો આપણે વાત કરીએ એમ આ બેઝિકતા વધારે છે આની અને આની ઘટાડે છે, પણ સાથે સાથે સંસ્પદન પણ ભાગ ભજવે છે, રેઝોનન્સ. તો શું થાય છે, અહીંયા રેઝોનન્સ શક્ય નથી મિત્રો, પણ અહીંયા રેઝોનન્સ શક્ય છે. કેમ? કારણ કે ઇલેક્ટ્રોન યુગ્મ સાથે આ છે અને પરિણામે આ ઇલેક્ટ્રોન જે છે એ સંકરણમાં ભાગ લે છે અને પરિણામે નાઇટ્રોજન પરના ઇલેક્ટ્રોન યુગ્મ જે છે એ ઓર મુશ્કેલ અનુભવે છે મળવા માટે. એટલે આપણે કહી શકીએ કે હાઇબ્રિડાઇઝેશન અને રેઝોનન્સ બંનેની સમાસ અસર અહીંયા જોવા મળે છે. તો મિત્રો આજે આપણે આ ત્રીજા ફેક્ટર જે છે એનો આપણે અભ્યાસ જે છે કર્યો અને એ હતું કયું? સંકરણ. સંકરણ એટલે હાઇબ્રિડાઇઝેશન. તો મિત્રો હાઇબ્રિડાઇઝેશન શું છે? હાઇબ્રિડાઇઝ કક્ષકો જે જુદી જુદી છે sp3, sp2 અને sp, એમાં s લક્ષણ, s કેરેક્ટરનું પ્રમાણ જેમ વધે sp3 થી sp2 થી sp તરફ જાઓ એમ 25%, 33% અને 50% થાય છે અને પરિણામે s લક્ષણ વધે એમ s કક્ષક નું પ્રમાણ જેમ વધે એમ x કક્ષક નાની હોવાથી જે હાઇબ્રિડાઇઝ કક્ષકનું કદ જે છે ઘટતું જાય છે. એટલે કે sp3 કરતા sp2 અને sp2 કરતા sp કક્ષક નાની હોય છે અને નાની હોય એટલે પેલા ઇલેક્ટ્રોન જે છે એ નજીક આવે. કયા? અબંધકારક ઇલેક્ટ્રોન, અને પરિણામે સરળતાથી ઉપલબ્ધ ના બને. એટલે જેમ sp3 થી sp2 થી sp તરફ જાઓ એમ ઇલેક્ટ્રોન કેન્દ્રની વધુ નજીક જાય અને એ ઉપલબ્ધ બને નહીં, એટલે હંમેશા બેઝિકતા ઘટે અને એસિડિકતા વધે. તો આ બહુ જ સરળ પ્રિન્સિપલ અથવા સમજના આધારે આપણે એસિડિકતા અને બેઝિકતા એ સંકરણના આધારે નક્કી કરી શકીએ છીએ. તો મિત્રો આજે આપણે આ ત્રીજો મુદ્દો જે છે એસિડ બેઝ ગુણધર્મ અને સંકરણ અથવા તો સંયોજનના એસિડિક બેઝિક ગુણધર્મ ઉપર સંકરણની અસર. મિત્રો એવું પણ પૂછે કે સંકરણ અને એસિડ બેઝ ગુણધર્મ બંને વચ્ચેનો સંબંધ સમજાવો. તો આમ જુદી જુદી રીતે આ પ્રશ્ન પૂછી શકે. પણ મિત્રો જો તમે બેઝિક કોન્સેપ્ટ સમજતા હો આ ચેપ્ટરની અંદર, સંસ્પદન શું છે, પ્રેરક અસર શું છે, સંકરણ શું છે, તો તમે બહુ જ સરળતાથી એને એસિડ બેઝ સાથે અથવા તો એસિડિકતા બેઝિકતામાં વધારો કે ઘટાડો એની સાથે તમે જોડી શકો છો. મિત્રો આવતી વખતે આપણે બે પરિબળો જે આપણા બાકી છે એમાંનું એક છે સ્ટેરિક ઇફેક્ટ એટલે કે અવકાશી અસર અને બીજી છે એ હાઇડ્રોજન બંધન. તો આ બંને પણ બહુ અગત્યના પરિબળો છે કે જે એસિડ બેઝ ગુણધર્મ પર અસર કરે છે. તો મિત્રો આવતી વખતે આપણે એસિડ બેઝ પ્રોપર્ટીઝ ના બીજા બે પરિબળો નો અભ્યાસ કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર, આભાર.